નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. તો મિત્રો, એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ મિત્રો. અને ગુરુનું આપણા જીવનમાં એક મોટું સ્થાન છે. એમાં પહેલા ગુરુ આપણા માતા પિતા. અને મિત્રો, વરસાદ તો હવે ચાલુ છે પણ હમણાં બંધ છે અને લગભગ હવે 12 વાગવાની તૈયારી છે. 11:55 જેવું થયું છે. તો જો આ વાતાવરણ કંઈક આવું છે ચોમાસાનું. અને મિત્રો, ચોમાસામાં જેવું એકદમ હરિયાળી તમને જોવા મળશે. આ છે ચોમાસું, એના નામથી જ ઓળખાય. મિત્રો, આપણે વાંચતા હતા શોધયાત્રા, સામાજિક વિજ્ઞાનની બુક છે. હમણાં એનું નવું નામ છે સમાજની શોધયાત્રા, ભારત અને તેનાથી આગળ. તો ધોરણ 6 ની બુક છે મિત્રો, બદલાય છે. તો લગભગ આપણે વાંચી કાઢી છે, પણ છેલ્લો જ એકમ બાકી હતો. તમે જુઓ, ચોપડી એકદમ સરસ છે મિત્રો અને એકદમ સમજ આધારિત બુક છે, નવી NCERT પ્રમાણે. તો આ છે આપણી આસપાસની આર્થિક પ્રવૃત્તિઓ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તમે જુઓ, આ કંઈક આવી બુક છે. તો મિત્રો, ટેટ 2માં તમને ખબર જ હશે કે પાર્ટ 2માં આપણે SS 6 થી 8નું કરવું જોઈએ. ઉપર લેવલ એને અનુલગતા ટોપિક 9-10ના ધોરણમાંથી કરી લેવા જોઈએ. પણ પાર્ટ બીમાં આપણે સામાજિક તો કમ્પ્લીટ 6 થી 8નું કરી લેવું જોઈએ. એથી આપણે આ નવી બુક વાંચી લીધી છે અને હવે ધીરે ધીરે તૈયારી કમ્પ્લીટ શરૂ કરી દીધી છે મિત્રો. એટલે ટેટ 2 એક્ઝામ ક્યારે આવે હવે ખબર નથી, પરંતુ આવશે. એટલે આપણી મહેનત આપણે ચાલુ જ રાખી છે. તો મિત્રો, સપોર્ટ કરજો. મિત્રો, આ છે ચોપડો, લગભગ 30 રૂપિયાનો છે અને હજુ કંઈ લખવાની શરૂઆત નથી કરી, પણ હવે કરીશું. તો પ્રાથમિક સ્કૂલમાં આપણે ભણતા ત્યારે મિત્રો પહેલા પાને શું લખતા હતા? તમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, આ ચોપડો લાવ્યા છે આપણે, આ એ સ્પેશિયલ ટેટ 1-2 માટે જે મનોવિજ્ઞાન આવે છે એ લખવા માટે લાવ્યા છે. હવે ટેટ 2 એક્ઝામ આવી જશે, થોડી વાર લાગશે પણ આવશે જરૂર. એટલે હવે મનોવિજ્ઞાન આપણે વાંચ્યું તો છે, પણ હવે લખવાનું પણ છે. તો હવે આ ચોપડામાં મનોવિજ્ઞાન લખીશું આપણે. તો ચાલો લખવાની શરૂઆત કરીએ. તો મિત્રો, હું તમને અમારું ગુલાબ દેખાડું. તમે જુઓ, આ છે દરોડી. જો મિત્રો, આ ગુલાબ એકદમ મસ્ત ખીલી ગયું છે, આવું કંઈક દેખાય છે. અને આ બીજું ગુલાબ તમે જુઓ, આ છે બીજું ગુલાબ, એકદમ મસ્ત ખીલી ગયું છે. અને આ છે દરોડી. બાકી તમને બીજું ગુલાબ દેખાડું, અલગ કલરનું. જો આ અલગ કલરનું છે મિત્રો. આવું કંઈક આપણા ઘરે ગુલાબ છે. અને આ છે કુંવરફાટું. આપણા પશુઓ મિત્રો, આ ગૌ મૈયા છે અને આ છે ભેંસ, એ બીજી ભેંસ. વરસાદ આવવાનો છે મિત્રો, તમે જુઓ, એકદમ માહોલ અલગ છે. જુઓ આ, અને હાઈવે પર, કોરિડોર હાઈવે પર આ ગાડી પણ જાય છે. તમે જુઓ, એ ડમ્ફરિયું. મિત્રો, આપણે આવ્યા છીએ આપણા ઘર ઉપર અને જુઓ, આ કબૂતરો એકદમ મસ્ત બેઠા છે. તમે જુઓ, આ છે કબૂતરો. આજનું વાતાવરણ કંઈક અલગ છે, તમે જુઓ મિત્રો. મિત્રો, વાતાવરણ એકદમ સરસ છે અને અમે આવ્યા છે અમારા ઘર ઉપર. એકદમ સારું લાગે છે
એકદમ સુકૂન મળે છે મને ઘર ઉપર આવવાથી, કેમ કે પ્રકૃતિને માણીએ. અને ચોમાસામાં તમે જુઓ કે આ એકદમ લીલુંછમ વાતાવરણ થઈ જાય એટલે એકદમ મન મોહિત થઈ જાય અને સારું લાગે મિત્રો. એટલે આપણે લોકો બહાર ફરવા જતા હોય છે સાપુતારા એવા હિલ સ્ટેશનો પર, પણ આપણે એટલું બધી બજેટમાં નથી, એટલે આપણે આ ઘરના આવા નજારા દ્રશ્યો જોઈ અને પ્રકૃતિનો આનંદ માણી લઈએ. ટાઈમ આવશે તો આપણે પણ જઈશું સાપુતારા, માઉન્ટ આબુ વગેરે સ્થળો પર, પણ હમણાં નહીં. જો તમે સપોર્ટ કરશો તો આપણે જરૂર જઈશું, કેમ કે તમારી વગર કશું જ નથી. એટલે હમણાં અમે આવા દ્રશ્યો જોઈ અને આનંદ માણી લઈએ છીએ. આ છે કોરિડોર હાઈવે મિત્રો, અને આના પર પરમિશન વગર લોકો રેસ કરે છે, પછી પોલીસ સ્ટેશનમાં જઈને માફી માંગે. પણ આવું ના કરવું જોઈએ, કેમ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવું હર્ષ સંઘવી સાહેબ બોલે છે મિત્રો. અને જો અમે આવીએ છીએ ધાબા પર, સાંજ થઈ ગઈ છે અને જમી લીધું છે, અને હવે થોડી વાર વાંચીશું અને આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. તો મિત્રો, જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને વ્લોગ ગમ્યો હોય તો ફરીવાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આભાર. જય માતાજી.